તાજેતરમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદમાં થયેલી યુવકની હત્યા મામલે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી મોડી રાત્રે ચોરીનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા વધુ એક વિવાદ સર્જાયો છે, જેમાં કાગડાપીઠ પોલીસે ગઈકાલે એક ગરફોડ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે મહામહેનતે ઝડપી લીધો હતો, પરંતુ પોલીસ સ્ટેશનમાં લોકઅપનો અભાવ હોવાથી આરોપીને પીએસઓ ટેબલની પાછળ બેસાડવામાં આવ્યો હતો ત્યારે આરોપી હિતેશ વાઘેલા મોકો જોઈને ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે પીએસઓ વિરુદ્ધ બેદરકારી રાખવા બદલ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાણંદ જીઆઈડીસીમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં ખોરજ ગામમાં ફાટી તળાવ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો ત્યારે પોલીસે સ્થળ પરથી 60,000ની કિંમતનો 300 લીટર દેશી દારૂ કબજે કરી એક આરોપીને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। કાગડાપીઠ અને નહેરુનગરમાં થયેલી હત્યા બાદ ઠક્કરનગર વિસ્તારમાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં અંગત અદાવતમાં હુમલાખોરોએ યુવકને ફોન કરીને બોલાવ્યો હતો અને બાદમાં તેના માથામાં ધોકો માર્યા બાદ છરીનો ઘા મારી દીધો હતો ત્યારે જીવલેણ હુમલો થતાં યુવક કોમામાં જતો રહ્યો હતો અને 2 દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકનું મોત નીપજ્યું હતું, જે મામલે પોલીસે યોગેશ ઉર્ફે લલ્લો, શેખર તોમર અને સોનુ તોમરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।